ખાસ કરીને ભીમસિંહભાઈનો ખૂબ ખૂબ આભાર કે આટલા જોતા જાગતા મંદિરનો દર્શન કરાવ્યા. તમારા દર્શન કરીને પાવન થઈ ગયા. અમે સારા સમજુ અને આને સ્વીકાર્ય બાળકોને જોઈએ છીએ ત્યારે અમારું હૃદય ગદગદી થઈ જાય છે અને અમારી જિંદગીના 5 વર્ષ વધી જાય છે. કામ કરવાનો 5 વર્ષ ચાર્જ થઈ જાય છે. અને ભીમસિંહભાઈ આપે અમને ચાર્જ કરાવ્યા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને બાળકો જ્યાં જાય ત્યાં જિંદગીમાં ચાંદ લાગી જાય. તમારી હલન ચલન ચમક દમક જોઈને દુનિયા આફરીન થઈ જાય એ પ્રભુને પ્રાર્થના. જય ભગવાન. બધા કીધું શાબાશ. ભીમસિંહભાઈની દીકરીઓ છે ને ભાઈ જોરદાર. જો માં જોજે આ ભીમસિંહભાઈ, હે જો માં આ ભીમસિંહભાઈની પ્રજા જો, એમનો પરિવાર આ છે ભીમસિંહભાઈની દીકરીઓ. ભાઈ જોરદાર, વેરી ગુડ, ફાઇન, વેલ ડન, જોરદાર. આ સ્પર્ધામાં છે ને દીકરાઓ, સ્પર્ધામાં જે લોકો 14 વર્ષથી, વેરી ગુડ, ગુડ ગર્લ, ફાઇન. જો ભીમસિંહભાઈ તમારા બાળકો જોરદાર છે ભાઈ. તો કે બેટા સન્માન પડી, ઝવેરિયાની કિંમત કરી શકે. આ ભીમસિંહભાઈ ઝવેરી છે અને બાકીના માનસિકતા છે ને બકાલી જેવી છે. કેવી છે? મોટો ગમે તો લખોપતિ કરોડ રૂપિયાના બિલ્ડિંગ પણ માનસિકતા કેવી છે? બકાલી જેવાની કિંમત ઉપયોગ કરે છે કે નવરાશ કરશું. યોગની કિંમત શું કરે છે? ઠીક છે આ બકાલી છે. પછી કરોડપતિ હોય કે સ્કૂલ 50 માળની હોય પણ એની માનસિકતા શું છે? બકાલી જેવી છે. આપણી બકાલી જેવી છે, નવરાશ કરશું. અમને ખબર પડી ગઈ. હા, દોલસીભાઈ અમારા વાઇસ પ્રેસિડેન્ટ છે. આવી કોઈ સંસ્થા હોય છે કે તપોવનની સંસ્થા ઊભી કરી છે, આદર્શ સંસ્થા. આને કહેવાય શિક્ષણ. ભાઈ બંગલા બનાવીને પાના ઊભા કરે છે, માના ઊભા નથી કરતા. અહીં માના ઊભા કરે નથી કર્યું. અમને કેટલી વાર કીધું પૂછ્યું જુનાર સાહેબને કે અમે અમારી સંસ્થા પાના ઊભા કરીએ છીએ, તમે માના ઊભા કરો છો. કરોડો રૂપિયાના બિલ્ડિંગ બનાવ્યા, ઘણું એ સંસ્થા ગણો છો. અને નામ પુરુષાર્થ. શું નામ તમારી સંસ્થાનું નામ? પુરુષાર્થ. કાળી મહેનત, એક ક્ષણનો ઉપયોગ. ત્યાં બહાર નીકળે તો થવું જોઈએ તમારી હાલત ચલન ચમક દમક વાતચીત સપાટો કરી જાવ. ભીડસિંહભાઈ જો છોકરો લાગે